કૃષ્ણ, જય માતાજીની। આજે આપણે બનાવવાનું છે તાંદરિયાનું રાજસ્થાની રજવાડીનું શાક। બહુ જ સરસ, બહુ જ ટેસ્ટી હોય છે અને એકદમ હેલ્થ માટે બહુ જ સરસ હોય છે। ગરમીની મોસમ છે, તમે આ શાક બનાવીને ખાશો તમને સ્વ બીમારીથી આ શાક તમને બચાવશે। તો મિત્રો તમે જોઈ શકો છો, મેં એકદમ મસ્ત મજાના તાંદરિયાના પાન લીધા છે, એકદમ સાફ કરી અને 4 પાણી વોશ કરી લીધા છે, કેમ કે વોશ કરવા જરૂરી હોય છે કે માટી આવે, રેત આવે એના માટે। તો સરસ મજાના પાન આપણે રેડી કરી લીધા છે। જે જે મસાલા નાખું, જેવી રીતના બનાવું, પૂરો વિડીયો તમારા જોડે હું શેર કરીશ। મારો વિડીયો મારી સબ્જી સારી લાગે મહેનત તો પ્લીઝ મને એક લાઈક કરો। અંદર તેલ ગરમ મૂક્યું છે, તેલ સરસ ગરમ થવા દેશું। થોડીક આપણે રાઈ નાખવાની છે, થોડું જીરું નાખીશું। રાઈ જીરું સરસ ફૂટે છે તો આપણે હિંગ નાખીશું અડધી ચમચી। એક ચીણી તમારી ડુંગળી નાખીશું। ડુંગળી સરસ શેકી લેશું। ડુંગળી આપણે શેકાય છે, સાથે મોટી 2 ચમચી મેં આદુ મરચાં લસણની પેસ્ટ નાખું છું। એને વાટીને દીધી છે ખલના અંદર, તમે મિક્સરમાં ક્રશ પણ કરી શકો છો। આદુ મરચાં લસણ ડુંગળી સરસ મજાના આપણા શેકાઈ ગયા છે। તો હવે આપણે 3 ટામેટાની ગ્રેવી નાખવાની છે। દેશી અને ખાટા ટામેટા લેવાના છે। કાચા ટામેટાની ગ્રેવી બનાવી છે, તો ગ્રેવીને આપણે સરસ મજાની શેકવાની છે। થોડું મીઠું નાખીશું, આપણે ગ્રેવી સરસ શેકી લેશું। ગ્રેવીમાંથી કચાશ નીકળી જાય ત્યાર સુધી શેકીશું આપણે। ગ્રેવી શેકતે મને 5 મિનિટ જેવું થઈ ગયું છે। તો હવે આપણે મસાલા કરવાના છે। લાલ મરચું નાખું છું 1 ચમચી, અડધી ચમચી હળદર નાખું છું, થોડું મીઠું નાખું છું। મીઠું પહેલા મેં નાખ્યું છે એટલે થોડું ઓછું નાખું છું। એકદમ સિમ્પલ મસાલા છે અને સબ્જી બહુ જ સરસ બને। રજવાડી લોકો બહુ મસાલા નથી ખાતા હોતા, પણ લસણ ડુંગળી એ બધું વધારે ખાય છે। આપણે બીજો પણ વઘાર કરવાનો છે, કેવી રીતે કરવાનું છે, શું શું નાખવાનું છે એ બધું જ તમારા જોડે હું શેર કરીશ। તમે જોઈ શકો સરસ મજાનો મસાલો આપણો પાકી ગયો છે। હવે તાંદરિયાના પાન પત્તા નાખી દઈશું આપણે। આ આખા પાનની જ ભાજી બને છે, કટકા નથી કરવાના આપણે જેમ ઝીણી ઝીણી સમારીને બનાવીએ ને એવી રીતે ના બનાવે રજવાડે લોકો, આવી રીતે બનાવે। મારા ઘરે તો ઘણી બધી વાર બનાવીએ છીએ, બહુ જ સરસ બને છે। તમે પણ એકવાર જરૂર છે ટ્રાય કરજો, બહુ જ સરસ લાગશે। આપણે ભાજીને સરસ મજાની મિક્સ કરી દેવાની છે। ભાજી દેખાય ઘણી બધી, પણ ઘરે એટલે ઓછી થઈ જાય, થોડીક જ થઈ જાય। મિત્રો તમે જોઈ શકો છો ભાજી મેં સરસ મજાની મિક્સ કરી દીધી છે અને હવે આપણે ઢક્કણ લગાવી દેવાનું છે અને 5 મિનિટ સુધી આને ચડવા દઈશું। ચેક કરી લેશું। ભાજીમાંથી પાણી છૂટ્યું અને સરસ મજાની આપણી ભાજીનું શાક તો રેડી થઈ ગયું છે। પણ આપણે એકદમ મેજિક મસાલા રજવાડી તડકો લગાવવાનો છે। ચલો આપણે તપેલું નીચે ઉતારી દેશું। એક કઢાઈના અંદર ઘી લેવાનું છે, મોટો 1 ચમચો ભરીને દેશી ઘી લેવાનું, સરસ ગરમ થવા દેશું। જીરું નાખીશું થોડું। ગરમીની મોસમના અંદર જીરું સેહત માટે સારું હોય એટલે થોડું વધારે વાપરવાનું। 1 ગાંઠ લસણ લીધું છે, એકદમ ઝીણું ઝીણું સમારી લીધું છે સરસ મજાનું, અને 1 કશ્મીરી મરચું લીધું છે, એના ટુકડા કરી લીધા છે। જીરું ફૂટે પછી નાખીશું। પહેલા થોડી હિંગ, લસણ અને મરચાં, લસણને સરસ મજાનું કકડાવી દેવાનું ઘીના અંદર। લસણ સરસ મજાનું ઘીના અંદર કકડી ગયું છે, તો આપણે ગેસને બંધ કરી દઈશું અને સબ્જીના અંદર આપણે નાખીશું। જરીક મેં ઘી વજાયું છે, એના અંદર આપણે કાશ્મીરી મરચું નાખીશું। આ મેં આપણે ડીશ સજાવવા માટે કર્યું છે।
સબ્જીના અંદર આપણે ધાણા નથી નાખ્યા એટલે હવે આપણે આ ખોલ્યા પછી ધાણા નાખીશું. મિત્રો બહુ જ સરસ મજાની સુગંધ આવે છે. લીલા ધાણા નાખી દીધા. હવે મિક્સ કરી દઈશું. તાંદરિયાની સબ્જી તમે ઘણી વાર બનાવીને ખાધી હશે, પણ મારી રીતે એકવાર જરૂરથી બનાવજો. બહુ જ સરસ બનશે. સર્વ કરશું. એક નાની ડીશ લીધી છે, એના અંદર સર્વ કરું છું. આ સબ્જી તમે મકાઈના બાજરાના રોટલા જોડે પણ બહુ જ સરસ લાગે. થોડા કોથમીરના પાંદડા અને સાથે આપણે આ મરચાવાળો વઘાર મેં રાખ્યો છે એ નાખી દઈશું. મિત્રો તમે જોઈ શકો બહુ સરસ સબ્જી છે આપણી. મેં આવી રીતના સજાવીને રેડી કરી દીધું છે. મેં થોડીક એવી ગ્રેવી રાખી છે. ટામેટા હોય અને ભાજીમાંથી પાણી છૂટી એટલે સરસ મજાની થોડી ગ્રેવી થાય. ગ્રેવી એકદમ ખાટી અને સરસ મજાની લાગશે તમને. તો એકવાર જરૂર ટ્રાય કરજો. ઓકે મિત્રો, બાય. કાલે આવીશ નવી રેસીપી સાથે.